નમસ્કાર. ગુજરાત ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોની ઉત્તરાયણ અત્યારે સુધરતી જોવા મળી રહી છે. મિત્રો, પાક નુકસાન સહાય યોજના અંતર્ગત સરકાર દ્વારા છેલ્લા 1 થી 2 મહિના પહેલા આ અંગેની છે એ પેકેજની જાહેરાત કરવામાં આવી. એટલે 1.5 મહિના પહેલા છે એ ગુજરાત રાજ્યના ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાના ઐતિહાસિક પેકેજની જાહેર કરવામાં આવી. અને આ પેકેજ અંતર્ગત ગુજરાતના ઘણા બધા ખેડૂતોને સહાયનો લાભ પણ મળ્યો છે. પરંતુ આજના વિડીયોની અંદર આપણે એ જાણીશું કે જે ખેડૂતોને લાભ નથી મળ્યો, જે ખેડૂતોએ ફોર્મ ભર્યું છે તેમ છતાં એમનું નામ નથી આવ્યું, લિસ્ટમાં એનું નામ છે એ નથી દેખાડતા, તો એ ખેડૂતોએ હવે સહાયતા કઈ રીતના મેળવવી? કારણ કે ઘણા બધા ખેડૂતોની કમેન્ટ આવી રહી છે. જ્યારે પણ આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના 2,000 રૂપિયાના 22મા હપ્તા વિશેની માહિતી કે સમાચાર મેળવીએ ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો કમેન્ટ કરી અને જણાવી રહ્યા છે કે પાક નુકસાન સહાય યોજના અંતર્ગત ખેડૂતોના બેંક ખાતાની અંદર હજી પણ પૈસા રકમ છે એ જમા નથી થયા. તો વિઘાડિત 22,000 રૂપિયાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, જેમાં પ્રતિ હેક્ટર દીઠ માહિતી છે એ મળી રહી છે કે પ્રતિ હેક્ટર દીઠ છે એ 22,000 રૂપિયાની લાભ મળશે. એમાં મહત્તમ 2 હેક્ટર એટલે કે 2 હેક્ટર સુધી તમારા બેંક ખાતાની અંદર પૈસા જમા થશે. જે ખેડૂતોને 2 હેક્ટર સુધીનું પાક નુકસાનીનું મળતર છે એ અંગેનું સર્વે કરાવી અને ફોર્મ ભરેલું છે, એ દરેક ખેડૂત મિત્રોના ખાતાની અંદર બેંકમાં છે એ પૈસા જમા થવાનું શરૂ થઈ ગયું છે. તેમ છતાં ઘણા બધા ખેડૂતો કમેન્ટ કરી રહ્યા છે. લગભગ ગુજરાત રાજ્યની અંદર 40% ખેડૂતોને લાભ નથી મળ્યો. હા મિત્રો, તમને જણાવી દઈએ તો સરકાર તરફથી 60% જેટલા ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસા છે એ મોકલી આપવામાં આવ્યા છે. જે 60% જેટલા ખેડૂતોના બેંક ખાતામાં પૈસા મળી ગયા છે એ ખેડૂતોને મહત્તમ 2 હેક્ટર દીઠ છે એ લગભગ 22,000 લેખે છે એ 43 થી 44,000 સુધી મળ્યા છે. અને વીઘા દીઠ જોવા જઈએ તો 3570 રૂપિયા સુધી બેંક ખાતાની અંદર જમા થયા છે. પરંતુ પાક નુકસાનીનું ફોર્મ ભરેલું છે અને હજુ સુધી બેંક એકાઉન્ટની અંદર પૈસા જમા નથી થયા. એવા ખેડૂત મિત્રોએ હવે શું કરવું? તો પાક નુકસાનીનું જો તમે ફોર્મ ભરેલું હોય અને તમારી બેંક ખાતાની અંદર પૈસા જમા નથી થયા તો તમારે એફટીઓ પ્રોસેસ છે એ ચેક કરાવવી પડશે. પીએફએમએસ છે એ જે પેમેન્ટની પ્રોસેસ છે એ ચેક કરાવવી પડશે. એના માટે તમારે શું કરવાનું છે એ દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવી દેશું. ખાસ કરીને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે ઓનલાઈન સ્ટેપ બાય સ્ટેપ તમને પ્રોસેસ જણાવવાની છે કે તમે એફટીઓ પ્રોસેસ અને પીએફએમએસની પ્રોસેસ કે તમારું પેમેન્ટ છે એ પેન્ડિંગમાં તો નથી ને, તમારા બેંક ખાતાની અંદર જે આવતા પૈસા છે એ પ્રોસેસમાં તો નથી. એ દરેક પ્રોસેસ ચેક કરવા માટે તમારે વિડીયોને છેલ્લે સુધી જોવો પડશે. ખાસ કરીને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના પણ દરેક વિડીયો છે તમને મળી જશે, જેમાં દરેક માહિતી તમને મળશે કે 2,000નો હપ્તો કયા ખેડૂતોને મળવાનો છે, કયા ખેડૂતોના નામ કમી થઈ ગયા છે, સાથે બેનિફિશિયરી સ્ટેટસ લિસ્ટની અંદર પણ તમારી આઈડી છે કે નહીં એ તમારે ચેક કરવું હોય તો તમે ચેક કરી શકો. બેનિફિશિયરી લિસ્ટની અંદર જો તમારું નામ કે પછી મોબાઈલ નંબર એડ કરેલો હોય તો એના થ્રુ પણ તમે માહિતી છે શેર કરી અને ચેક કરી શકો છો કે તમારા ગ્રામ પંચાયતની અંદર જેટલા પણ ખેડૂતોએ ફોર્મ ભરેલા છે એમાંથી કેટલા ખેડૂતોને લાભ મળ્યો છે. એ દરેક પ્રોસેસ અને દરેક માહિતી તમે છે ચેક કરી શકો છો. અત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના 2,000 રૂપિયાના હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર એ છે કે 22મો હપ્તો ખેડૂતોના બેંક ખાતાની અંદર નવેમ્બર મહિના પછીના 4 મહિના પછી જમા થતો હોય છે. પરંતુ હાલ અત્યારે દરેક ખેડૂતોને એવું લાગી રહ્યું છે કે 2,000નો હપ્તો પણ ખેડૂતોના બેંક ખાતાની અંદર મોદી સાહેબે જમા કરાવી દીધો છે. પરંતુ એવું નથી. પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2,000 રૂપિયાના આર્થિક સહાયના રકમની વાહે ગુજરાતના દરેક ખેડૂતો છે એ પડ્યા છે. કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પીએમ માનધન યોજનાનું પણ રજિસ્ટ્રેશન થાય છે. પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લાભ પણ મળે છે અને આવી ઘણી બધી સરકારી યોજનાઓનો લાભ તમે મેળવી શકો છો. ખાસ કરીને અત્યારે સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસા છે એ જમા કરવામાં આવી રહ્યા છે. એમાં એસડીઆરએફ દ્વારા પણ છે એ અત્યારે વધારે પડતા ખેડૂતોના બેંક ખાતાની અંદર છે એ સ્ટેટમેન્ટ જ્યારે તમે કઢાવો છો તો એમાં સ્ટેટમેન્ટની અંદર પણ એસડીઆરએફના જે નિયમો છે એ પ્રમાણેની સહાયની રકમ મળવાપાત્ર મળી છે. સરકાર તરફથી 2,000 રૂપિયાના પ્રતિ હેક્ટર દીઠ છે એ સહાયતાની જાહેરાત કરવામાં આવી. જ્યારે 6,000 રૂપિયાથી લઈ 22,000
રૂપિયા સુધી ખેડૂતોના ખાતામાં છે એ જમા કરવામાં આવી રહ્યા છે, પરંતુ ઘણા બધા ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસાની રકમ છે એ ટ્રાન્સફર થયા નથી. તો એવા ખેડૂતોને હવે શું કરવું? તો જે ખેડૂતોના બેંક ખાતાની અંદર હજી સહાયતાની રકમ જમા નથી થઈ, એવા ખેડૂતોએ પ્રધાનમંત્રી દ્વારા જે પેમેન્ટ ટ્રાન્સફર કરવામાં આવે છે એ પેમેન્ટની દરેક જે પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ છે એના માટેની જે દરેક માહિતી છે તમે ઓનલાઈન પણ ચેક કરી શકો, તમારે ઘરે બેઠા ચેક કરી શકો છો. તો તમારે ચેક કરવાની છે એના માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે PFMS, જેનું ફૂલ ફોર્મ છે પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ. હવે તમે PFMS સર્ચ કરશો એટલે બે ઓપ્શન આપવામાં આવશે. એમાંથી એક નીચેનો ઓપ્શન છે નો યોર પેમેન્ટ. નો યોર પેમેન્ટ ઉપર ક્લિક કરી અને પેમેન્ટ બાય અકાઉન્ટ નંબર એટલે તમારા બેંકના ખાતાના નંબરથી તમે છે અકાઉન્ટ નંબર ચેક ડિટેલ નાખી અને તમારા બેંકની અંદર જે પેમેન્ટ છે આવવાનું છે અથવા તો પેમેન્ટ પ્રોસેસમાં છે, પેન્ડિંગમાં છે કે પછી તમને મળી ગઈ છે એ દરેક માહિતી તમને જણાવે. તો અત્યારે એ ભાઈનું કહેવું છે કે ગુજરાત રાજ્યના સરકારી યોજના અંતર્ગતના જેટલા પણ લાભ છે એ સરકાર તરફથી ખેડૂતોના બેંક ખાતાઓની અંદર મોકલી તો આપવામાં આવે છે, પરંતુ બહુ મોડેકથી મોકલવામાં આવે છે. તો ત્યાં સુધીમાં ખેડૂતો પણ રાહ જોતા નથી. તો આવા દરેક સમયે ખેડૂતો પ્રત્યે અત્યારે જે આગ્રહ દર્શાવવામાં આવી રહ્યો છે એવો થોડોક વધારે આગ્રહ દર્શાવી અને વિવિધ કાર્યક્રમોની અંદર એકબીજાના હાથ ગુજરાત રાજ્ય સરકાર તરફથી છે આગળ લાવીએ તો આ માહિતી આપણે ગુજરાતના દરેક ખેડૂતો સુધી પહોંચે તે માટેની જવાબદારી છે કે ગુજરાત રાજ્યના દરેક ખેડૂત મિત્રો સુધી આ માહિતી છે શેર થવી જોઈએ.